બનાસકાંઠા જિલ્લા વિભાજન બાબતનો રોષ અને રજૂઆત હવે ગુજરાત સરકારની ઊંઘ હરામ કરી રહી છે। ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરી નવીન જિલ્લા તરીકે થરાદ વાવને જાહેર કર્યો છે। જો કે નવીન જિલ્લાની જાહેરાત સાથે ધાનેરા સાથે કાંકરેજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રાખવા માટે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ અનેક કાર્યક્રમો રજૂ થયા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સાથે અન્ય આગેવાનોએ પણ આવેદનપત્ર સાથે થરાદ વાવ જિલ્લામાં રહેવાના સમર્થનમાં રજૂઆત કરી છે। 2 અલગ અલગ જૂથ તરફથી રજૂઆત થતા કયા વ્યક્તિને કયા જિલ્લામાં રહેવું છે તેના પુરાવાઓને મંગાવવા માટે ધાનેરા પ્રાંત કચેરી ખાતે અરજી લેવાઈ રહી છે, જે અરજી આગામી 2 ફેબ્રુઆરી સુધી લેવાશે। ધાનેરા મામલતદાર કચેરી ખાતે એક વિભાગ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ધાનેરા તાલુકાની પ્રજા વ્યક્તિગત રીતે અને જૂથ સાથે અરજી કરવા માટે આવી રહ્યા છે। આજે પહેલા દિવસે અંદાજે 600 જેટલા ધાનેરા તાલુકાના નાગરિકોએ અરજી કરી છે। બીજી તરફ ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા પણ ગામે ગામથી જિલ્લા વિભાજન બાબતની અરજીઓ સાથે તેને લઈ બેઠક કરી છે। ધાનેરા તાલુકામાં જિલ્લા વિભાજન બાબતે રાજકારણ અને સ્થાનિક પ્રજાના સંબંધોમાં ખારાશ આવી છે। જો યોગ્ય રીતે આ મામલે નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં ધાનેરા તાલુકા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે।